ये मुंह से सुपारी निकाल के बात कर तू पहले તારા માટે કંઈક લઈ આવ્યો આંખ બંધ કર पुरुष છું પુરુષ છે પુરુષ સ્પેલિંગ બોલતા નથી આવતું પુરુષ પુરુષ એ લાગી જાહે એમ ઘરમાં છાની મુની ફરખાય ગાય ના 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 માફ કરી દી માફ હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો વાગવામાં આવ્યા છે 8:45 અને આ જો વચ્ચે આવી ગયા 8:45 બતાવતી હતી ત્યાં હીરોની જેમ તૈયાર થાય છે એઝ યુઝ્યુઅલ જાવા ઓફિસે આવું માથું તો ઓરવા દ્યો આ માથું ઓળો દાઢી ઓળે બોલો નાઈ લાગડી દાઢી ઓળે હે નાઈ લે એટલે હીરો જ લાગે હા ખબર ઈ તો અહીંયાનું બેગ રેડી થઈ ગયું છે હવે હમણાં જાશે બધું વસ્તુ ને બધું સામાન ને બધું લઈને મોબાઈલ ચાર્જર બધું તો હવે મળીએ ડાયરેક્ટલી બપોરે જ જો ને મી બપોર હું બનાવ્યું છે જમવા બપોરે જમવા બનાવ્યું છે શાક રોટલી દાળ ભાત એઝ યુઝ્યુઅલ મારે નાવાનું બાકી છે કેમ કે ઘરનું કામ કરતી હતી હવે એ જાશે એટલે નાઈશ હમણાં નવું શીખીએ એઝ યુઝ્યુઅલ હંમેશા હોય એટલે એઝ યુઝ્યુઅલ એમ બીજું હું એમાં હંમેશા ટાઈમ દીધા તો એ હંમેશા થઈ તો 3 દી હંમેશા થાય ને ગાઈસ કાંઈ હંમેશા ના થાય થાય નવું પેન્ટ ચડાવી લીધું બોલેણા નવું પેન્ટ ચડાવી દીધું નવા કપડાં પહેરીને ઓફિસે જાય નવા પહેરીને બોલો તમે વિચાર તો કરો જો મારે છે પ્રૂફમાં છો ને તમે બધા મારો ટુવાલ મૂકી આવી તો બહાર મારે સવારમાં મારી કરે છે બોલો કેમ મારતા હતા આમ અરે શું કામ કેમ કેવું અડાડી દે લાગ્યું એમ તો હમખા લાગ્યું બહુ વાગ્યું અડાયડો ટુવાલ હમખા બહુ વાગ્યું હમખા ને હમું કામ કહું વાગ્યું તો વાગ્યું નથી વાગ્યું ખોટા નાટક નહીં નાટક કાંઈ નથી કરતી હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અત્યારે જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું તો કીધું આણે આજે એક લાઇટનું અનબોક્સિંગ કરવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો તો કઈ લાઇટ છે એ રાતે ખબર પડશે ઓફિસેથી આવીને પછી જમીન પછી નિરાતે કરશું ચાલો ઓફિસે જાય કેમ કે 8:45 થઈ ગયા છે આપણે 9 વાગે પહોંચી જશું ચાલો જે ફાઈ જ છે હાલ જીત નહીં ગવાય તારે વરસાદ આવ્યો લાગે છે રોડ ભીના છે સવારે ઉઠીને બહારની હવા લઈ તો થોડુંક ફ્રેશ ફીલ થાય ને આ રીતના ઘણા મોટો વ્લોગ કરતા હોય છે તો કમેન્ટ કરજો એ ટાઈપના વ્લોગ ગમે તો એવું સેટઅપ કરી લઈશ તો જ્યારે ઓફિસે કે જાઉં ત્યારે મોટો વ્લોગ કરશું બાકી આપણે નોર્મલ ઘરે તો વ્લોગ કરતા જ હોય તો કમેન્ટ કરજો મોટો વ્લોગ કોઈને ગમે એવું હોય તો મોટો વ્લોગ ચાલુ કરી દેશું એટલે ખાલી રસ્તામાં જ્યાં રહીશું ત્યારે આ રીતના મારો અવાજ આવશે અને રોડ દેખાશે તમને ફેસ નહીં દેખાય હા રોડ જ દેખાશે ને ખાલી અવાજ સંભળાશે મારો એમાં હેલ્મેટમાં જ માઇક ફિટ કરેલું હોય ને કેમેરો હોય એટલે મોબાઈલ પકડવો ન પડે જોઈએ એ તો આપણે મોબાઈલનું પેલું સ્ટેન્ડ છે જ એટલે કમેન્ટ કરજો બાકી આપણે હમણાં ઓફિસે પહોંચી જશું વરસાદ ત્યાં રોડ બધા ભીના કરી દીધા છે સવારમાં આવ્યો લાગે છે બહુ નથી થોડો જ છે માઇનર ચાલો આપણે પહોંચવા જ આવ્યા છીએ ચાલો ઓફિસે પહોંચી ગયો હવે ડાયરેક્ટ મળીએ લંચમાં બ્રેક પડી ગયો છે તો હવે ચાલો જઈએ ખરે દેવાંગીન કોલ ચાલુ છે પણ જોઈએ હવે થોડીક વાર આરામ કરશું ત્યાં કોલ પતી જશે શાક રોટલી દાળ ભાત ને સોરી મોબાઈલ આમ થઈ ગયું પાપડ છે આજે જમવા બધે ગાંડી થઈ ગઈ છે કેમ ગાંડી થઈ ગઈ બ્લોગિંગ નું ભૂત ચડી ગયું મોબાઈલ યાદ છે તારો ગાંડી થઈ ગઈ વ્લોગિંગ નું ભૂત ચડી ગયું છે મગજમાં હાલો ગાઈસ તો જો જમવા બેસી ગયા રોટલી શાક દાળ ભાત ये मुंह से सुपारी निकाल के बात कर तू पहले आलो जमीने મળીએ ના કરી દીધું ચાલો વ્લોગ એટલે કરું તો દેવાંગીન કોલ ચાલુ હતો એટલે હું નીકળી ગયો ચાલો હું જાઉં તો ઓફિસે તો ગાઈસ ઓફિસે પહોંચવા આવ્યો હવે ડાયરેક્ટ રાતે જ મળીએ છૂટીને ભાગી કોલ આ ઓફિસ વાળા તો ગાઈસ દેવાંગીએ રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે જો અને આજે
આ 3 રીંગણા શેકાય છે એટલે તમે સમજી જ ગયા છો શું બને છે. શું બને છે? ઓળો. રીંગણાનો ઓરો, રીંગણનું ભરથું. શું કહેવાય બીજું? શું કે લોકો ભરથું, ઓળો. શિયાળામાં વધુ ખાવાની મજા આવે, અત્યારે મજા જ આવશે. ને હા, ઓરો અમારે છે ને કાર્તિક બનાવે છે, કેમ કે એને ખબર નહીં આવડે છે આમ સારો ટેસ્ટી બનાવે, પહેલેથી બનાવતો ને એટલે અમે એને જ આપીએ બનાવવા. કા તો એ મોટા માસ્ટર શેફ હમણાં આવશે ઓફિસેથી, ત્યાં સુધી આ જેટલું થાય એટલું કરી લે, ભાખરીને શેકી લે રીંગણા. તારા માટે કંઈક લઈ આવ્યો. આંખ બંધ કર, આંખ બંધ કર, એમ નામ આંખ બંધ, નહીં, આંખ બંધ, મારે રસોઈ કરવી છે. આંખ બંધ કર, ખોલ. મારા માટે નહીં, કોઈતાના માટે. મેં જ મંગાવ્યું હતું. તમે શું લઈ શું છે? આવ્યા હતા? બદામ. રસ્તામાંથી બદામ લઈ આવ્યો, પણ એનો બ્લોગ નથી કર્યો. કેમ કે એને ખાવી હતી ઓફિસે, ઈ રોજ ખાય ને એટલે હાચા મૂકી દો તો. રોજ ઓફિસે ખીચામાં ભરીને લઈ જાઉં બદામ, અને પછી થોડી થોડી ખાઈ લઉં. સેહતમાં ધ્યાન દે, શું કહેવાય, હેલ્થમાં થોડુંક ધ્યાન દે. આ તું ખાસ કે નહીં બદામ સવારે? કેમ? તમારા જરૂર. મુહૂર્ત જોરાવાનું હે? હું હૃષ્ટ પૃષ્ટ છું. પુરુષ છે પુરુષ, સ્પેલિંગ બોલતા નથી આવડતું. પુરુષ પુરુષ એ લાગી જાહે એમ ઘરમાં છાની મુની લાગી જાહે. હરખી કર કસમ, હરખાય કર, હા. લાગી જાય એમ કે ચાકા હારે મસ્તી ન હોય. છેલ્લી વાત છૂટા છૂટા બાલો થઈ ગઈ એટલે ચાલવાનું. ચાકા હારે મસ્તી કરે. બોલો પણ લોક જો હે ને, મમ્મીનો કોલ આવશે રાજકોટ થી, આવું કરતી નહીં એમ. હા, હું તો કહી દઈશ. મને જયદીપે કીધું તું આવી રીતે કામ કર. એ બ્લોગ જોવે જ છે, હું ના પાડું હું છું. કહીશ ઈ એને બ્લોગમાંથી કટ કરી નાખ્યું. ખોટા ફાકા નહીં હો. એક રીંગણું રહી ગયું છે, રસોઈ કરે તો આપણે દીવા બધી કરી લઈ. તો આ શિવલિંગ જે ચોકીધાણીમાં બનાવી હતી એ છે. એ વ્લોગ ન જોયો હોય તો એ જોઈ લેજો. ને આ દેવાંગીએ બનાવ્યું હતું. કૃષ્ણ ભગવાન, જય શ્રી કૃષ્ણ. તો ભાખરી વણાઈ ગઈ છે અને રીંગણાની છાલ ઉતારું છું. જેને છાલ ઉતારતા આવડતી હોય એ આવી જાવ ઉતારવા, કેમ કે મારા હાથ કાળા થાય તો મને ના ગમે. કુછ ભી નખમાં વયું જાય. ચાલો ગાઈસ, તો કોમેન્ટ રીડ કરી લે અત્યારે, પછી રાતે આ ભૂઈ જાય છે થાકી ગઈ હોય એટલે. એના કરતાં અત્યારે જ રીડ કરી લઈ. તો આશા બગડાએ કમેન્ટ કરી છે કે ક્યુટ કપલ, તો થેન્ક યુ. થેન્ક યુ. હું ક્યુટ જ છું. જયદીપ કપલ કીધું ક્યુટ. બોલો. ઈ કપલ ખાલી લખ્યું તું, તમને ખોટું ના લાગે ને એટલે. અચ્છા, બાકી કેવા તો મન માં થાય, પછી એમ થાય ને તમને ખોટું લાગી જાય તો ના ઊંધું હતું, મને કહેવા માંગતા હતા તને ખોટું લાગેલ કપલ લખ નહીં. ઓકે સારું, હાલો નેક્સ્ટ કમેન્ટ. હિતેશ શાળાની કમેન્ટ છે, તમે બંને બહુ મસ્ત છો, તમારો વ્લોગ પણ બહુ મસ્ત હોય છે, થેન્ક યુ. એન્ડ તમે બંને શું જોબ કરો છો પ્લીઝ કમેન્ટ રીડ કરો. કમેન્ટ રીડ કરી દીધી છે. જેમ પહેલાના વિડીયોમાં કમેન્ટ રીડ કરીને કીધું તું એમ જ અત્યારે બી ફરીથી કહી દઈએ કે અમે બંને આઈટી વર્ક કરીએ છીએ. નેક્સ્ટ કમેન્ટ છે નિલેશ ભટ્ટીની. એને કીધું છે કે મહાદેવ હર હર મહાદેવ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. થેન્ક યુ સો મચ બધાને કમેન્ટ કરવા માટે. આવી જ મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો ને અમે આ જ રીતે મસ્ત મજાની કમેન્ટ રીડ કરતા રહેશું. અને ગાઈસ, હું ઓફિસે જાઉં છું અને એ રીતના વ્લોગ કરું છું, તો કમેન્ટ કરજો કે એ રીતના વ્લોગ કરું કે પછી ઘરે આવી જાઉં પછી જ વ્લોગ કરું. તો ઘરે આવી જાવ પછી જ કરો, ઓફિસનું તો ક્યાં કાંઈ બતાવતા જ નથી. એને ગાઈસ તમે એગ્રી છો ને મારી સાથે? ઓફિસનું કંઈ બતાવતો નથી, પણ સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દઉં વહેલા ઉઠાવે એટલે, અને પછી ઓફિસે જાવ એ થોડું ઘણું બતાવું. અને હા, આજે ખાસ જે મેં મોટો વ્લોગ ટાઈપ શૂટ કરવાની ટ્રાય કરી હતી કે તમને રોડ દેખાતા હોય ને મારો અવાજ જ આવે, એ રીતનું કરું કે નહીં શૂટ એ કમેન્ટ કરી દેજો પ્લીઝ, તો મને ખબર પડે કે કઈ રીતનું વ્લોગ શૂટ કરવા છે નેક્સ્ટ. બરાબર ને? તો તમે ઓલું લઈને ગયા હતા સ્ટેન્ડ આજે? નહીં, તો એકાથે હલાવ્યું? એટલે થોડોક જ પાર્ટ મૂક્યો એમ લોકોને, એકાથે હલાવ્યું? થોડોક પાર્ટ મૂક્યો લોકોને, કેટલો થોડો? થોડોક જ, કેટલો 1 થોડો? મિનિટ એ નહીં. એટલે તમે ઉતાર્યો તો વિડિયો કેટલી વાર યસ, એમ કહું? 1 મિનિટ. ખાબકશો. ખાબકશું તો ખાબકી લેવું, બીજું શું હોય એમ. હું ખાબકી લેવી? સારું ચાલો, જો રીંગણાની છાલ ઉતરી ગઈ છે અને પછી મસ્ત હમણાં ઓરો બને એટલે પાછા મળીએ આપણે લોકો. બરાબર ને? બરાબર ને? બરોબર. ઓકે, આવજો, ટાટા. છા બા થાય. ને આપણે અહીંયા એડિટિંગ ચાલુ કરી દીધું છે બ્લોગનું, કેમ કે પછી લેટ થાય, પેલું સૂઈ જવાનું હોય એટલે અહીંયા એડિટિંગ કરવા માંડીએ આપણે. હાલો આવજો. ભાઈ ને ભાભી આવી ગયા છે. વિડીયો ચાલુ હોય તો મૂંગો થઈ જાય, નકર તો દરરોજ હું વિડીયો ઉતારતો હોય. દરરોજ જ આમ બંધ છે આમ. તો
ભાઈનું ખુલ્લું જો અંદાજમાં આમ સુગંધ લેવી હોય ને આખો દી આમ સુગંધ લેવી એટલે ખુલ્લું રાખે કા તારા હાટું રાખ્યું સ્વાગત હાટું તારા છુંદા થાય છે હવે હાલો એડિટિંગ કરો તું વઘારવાનો હો ક્યાં વઘાર નાખે હરખુડો એ વઘાર છે હેલો ગાઈસ તો હું આજે બનાવી રહ્યો છું ઓળો તમે આવો ખાવા મેડમ અહીંયા કપડા હંકેલે છે મોઢા હું બગાડાસ થોડી ખારી કરીએ આહા. અનત કતાલો પૂરું પૂરું તમે ખંગાલ દો કપડા પૂરું હેરાન કરવી હોય તો ખબર જ હતી. હાલો પાછા એડિટિંગમાં હોય આપણે બાય કેવામાં તો બહુ ઉતાવળ હે ના 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 માફ કરી દી માફ કરી દી જમવા બેસી ગયા ઓરો ભાખરી ને છાસ હાલો મેડમ ઓ મેડમ હાલો સરખા બેસી જાઓ પલોઠી વાળીને હાલો ના જો અહીંયા બેસી ગયો છે બે મોઢે ખાવા દાબે છે આઈડ્યું નથી તો હું ચાલુ જ રાખી ન ખાતા ક્યાં ગઈ લીંબુ લેવા ગઈ ઠીક આ જો આવી ગયું મોઢામાં કુનાલીના બ્લોગ લસણની ચટણી સૌરવ જોશીના બ્લોગ એમ બધી ચટણી નાખી દીધી હા જોઈ નાખી તો જમી લીધું છે મસ્ત ઓરો બે મોઢે ખાધો અહીંયા પોતું કરે છે દેવાંગી હે એકા ને કા એકા ને કા હાલો હવે હું એડિટિંગમાં બેસી જાઉં તું એટલે વાસણ કરીને આવેશ ને હાલો દેવાંગી વાસણ કરી લે તો આપણે એડિટિંગમાં બેસીએ ત્યાં સુધીમાં જલ્દી ફટાફટ એડિટિંગ પતી જાય તો સાહિલ એની મેં સર્દીઓ તમારી કેવા ડાયા બની ગયા સાહિલ એને કંઈક છે ખબર નહીં આમાં એનું શું સોતલ સાલ કે ચહીતે તો ગાઈસ અત્યારે છીએ કાર્તિક વાળા રૂમમાં અને કાર્તિક વાળા રૂમમાં અને અચાનક અત્યારે પ્લાન થાય છે ઉપલેટા જવાનો અત્યારે નહીં પણ કાલે અને શું કામ પ્લાન થાય છે શું છે શું નહીં એ બધું આગળ કહેશું સરપ્રાઈઝ રાખીએ છીએ એટલું સસ્પેન્સ રાખીએ છીએ એટલું પણ ઉપલેટા જવાનું ફાઇનલ છે કઈ જાય કઈ રીતે જાય એ બધું પ્લાન કરીએ છીએ ચાલો કારમાં પ્રોબ્લેમ હતો એટલે તમને ખબર જ છે કાર દીધી છે ગેરેજમાં એને કાર લઈને જાઉં છું હું કહું છું બસમાં હોય છે માનશે તો નહીં ને હા મૂકો બાય બાય શાંતિ શાંતિ પછી વિડીયો ચાલુ કરે ક્યાં ઘરે સસરા ખીજાય હાલો મેં બતાવી દીધું છે હવે તમારે નક્કી કરવાનું હતું આની હારે કરવાનું હતું મને કેમ કહેતા હતા મૂકવું કેમ ઓ અંકલ આજો બાધે જ છે હો. અંકલ નથી અહીંયા વિડીયો બ્લોગ હે એટલે ઈ એના સસરા જોવે ને એને અચ્છા નહોતો વાગતો એટલે બી તો હશે ને હા એ નહીં બતાવો આ બાધોકણો હે ઉભો રહે નથી બાતો ઉભો રહે આ પકડી નાખ તમે નક્કી કરે કે હું હોઈ જાઉં મને હોવું છે હો એ અહીંયા જવાનું છે કે નહીં કેમ જવાનું છે કે નહીં કાંઈ નક્કી નથી નહીં આ બે બાધે છે એ કાર ગલી ગલી ઉભો ઉભો કરી એમને તમને કોઈને અમારી તો દયા જ નથી આવતી વેલા ઉઠો હોય કે કુવાનું હું ઉઠ્યો તો હવે બધાય કોઈને કોઈની દયા નથી કોઈ હે બટકા ભરે હે આ પિછલા જન્મમાં કૂતરો હતો કે તું હાથી હતો કે પિછલા જન્મમાં કા હું હાથી લાગુ હું ક્યાં કઈ સેમ થતું હાથીનું હવે શાંતિ મગજ ઠંડો ઊભી કરો તો ગાઈસ અત્યારે 11 જેવું વાગ્યું છે અને નક્કી થઈ ગયું છે કે કાલે જવાનું છે ઉપલેટા તો કાલના બ્લોગ પણ જોજો અને અત્યારે શું થાય છે એ જોવો શું બનાવો મેડમ આ 11 વાગે તમારું તમે ફરમાઈશ કરી મેં જ કીધું છે આ બે આવે છે પણ ઈ બે એક દિવસ લેટ આવશે
તો શું કામ જઈએ છીએ એ તો તમને ત્યારે જ રિવીલ કરશું, તો બ્લોગ જોજો આગળના. પેપ્સી પીવે છે. કેટલીક ખાવો છે? શું બને છે કેટલીક ખાવો? મને શું ખબર, એટલી બધી ઓછી ખાઈશ, બહુ નહીં ખાવ, પેટ ફૂલ છે. શું બને છે? ઢોકળી. ચણાના લોટની ઢોકળી. ચણાના લોટની ઢોકળી બને છે. જો અહીંયા મેગીનું નક્કી થાય છે. ક્યાંય મેગી નથી. ઢોકળી ખાઈશ તું? ઘરે બનાવતા ઈ હો, અત્યારે ફોટો આવ્યો ઈ. ચાખી લે એમ બોલ્યો તો ને, જોજો કેટલી ખાઈ છે ને. દહીં નાખી દીધું આમાં. બની ગયું છે ને અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે. ચલો ફટફટ મૂકી દઈએ અંદર. ઢોકળી અહીંયા બનવા મૂકી દીધી છે, તો ચલો વેઇટ કરીએ 5-10 મિનિટ બની જાય ત્યાં સુધી વાસણ કરી લઈએ. એ પણ તો ઢોકળી ખુલી ગઈ છે. વાહ, મસ્ત સુગંધ તો એવી આવે છે ને કે આમ બટકું ભરલો પણ ગરમ છે. આપું બટકું ભરવા તમને. ઈ શું કરસ તું? કાઢવું તો ખરા ને. તારે અંદર નાખ્યું છે નાકની ત્યાં? બોલો કઈ જાતની બનાવી છે ટેકનિકથી. હાલો ચોખ્ઠા પડે છે, ચોખ્ઠા લાદ્યું પડે. તો કાર્તિક લઈ ગયો અમુક ઢોકળા 5-6 કાઢીને એના રૂમમાં, અને જો અમે અહીંયા આવ્યા છે ઢોકળા અને શ્વાસ ને શ્વાસ. તો હાલો ખાઈ લઈ મસ્તીના. ફોટા પાડે છે, હમણાં મોકલશે ગ્રુપમાં. અમારું ફેમિલીનું ગ્રુપ છે આખું એમાં. જો માયરું કા જલવા જો પેલો ખાવાના બેઠા. જો પાછો લેવા આવ્યો. આ જો 2 કેતો તો ને, મેં તમને કીધું હતું ને છાશ કે આપું? બતાવીશ 2. જો એ બીજા 4 લઈ ગયો. હા. જો બનાવી છે હો મેં. છઠ્ઠી જાણું હું 2 કે ખાલી, પણ હુડ બોલાવી દે. ચાલો ખાઈ લઈને આવીને હું લઈ જા હમણાં પાછો આવીને. જલ્દી ખામે. હા જો સોડાની અંદર છાશ નાખીને વયો ગયો. બોલો છાશ સોડા પીધી. તો એને સોડામાં છાશ સોડાને કરીને પીએ છે ઈ.